હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દક્ષિણ ગુજરાતનું ફેમસ એવું લીલવાના શાકની રેસિપી. તો સૌથી પહેલાં અહીંયા મેં 500 ગ્રામ જેટલા પાપડીના દાણા લઈ લીધા છે. તો અહીંયા પાપડી એડ કરી શકો છો અથવા તો તમે ફક્ત એના દાણાથી જ શાક બનાવી શકો છો. હવે કુકરની અંદર લીલવાને એડ કરી દેવાના છે. તેમાં હળદર અને મીઠું એડ કરીને પાણી એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને 2 વિસલ મીડિયમ ફ્લેમ પર બોલાવી દેવાની છે. ત્યાર સુધી આપણે મસાલો રેડી કરવાનો છે. તો આપણે મિક્સર જારની અંદર કોથમીરના પાન, લીલું લસણ, કોપરું, દાણા અને લીલા લસણનો સફેદ પાર્ટ એડ કરવાનો છે. લીલી હળદર, મરચું, આદું એડ કરવાનું છે અને 1/4 કપ જેટલું પાણી અને મીઠું એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. ફાઇન પેસ્ટ નથી બનાવવાની, અધકચરું આપણે ફાટી નાખવાનું છે. એને હમણાં સાઈડ પર મૂકીએ. આ બાજુ આપણા લીલવા પણ ચડીને રેડી થઈ ગયા છે. તો હું તમને એક દાણો અહીંયા મેશ કરીને બતાવું છું, તો ખૂબ જ ઇઝીલી મેશ થઈ જાય છે. પેણીની અંદર તેલ એડ કરીને તેમાં હિંગ, અજમો અને 2 ટેબલસ્પૂન જેટલું તલ એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરીને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. ત્યાર પછી આપણે જે ગ્રીન મસાલો રેડી કર્યો હતો તે એડ કરી દેવાનો છે અને તેને બરાબર ચડાવી લેવાનો છે અને તેની અંદર સૂકા લાલ મરચાં એડ કરી દેવાના છે અને તેલ છૂટું નહીં પડે ત્યાર સુધી તેને કૂક કરી લેવાનું છે. તો આ બાજુ આપણો મસાલો બરાબર સતળાઈ ગયો છે અને તેની આજુબાજુથી તેલ પણ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી હવે તેની અંદર જે લીલવા આપણે રાખ્યા હતા તેને પાણી સહિત તેની અંદર એડ કરી દેવાના છે અને થોડુંક પાણી આપણે એડ કરવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે ધાણા પાવડર એડ કરવાનો છે અને 1/4 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને 5 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા તમારે શાકની કન્સિસ્ટન્સી કેવી રાખવી છે એ તમારી ઉપર છે. જો તમારે વધારે ઢીલું જોઈતું હોય તો તમે આની અંદર પાણી અત્યારે એડ કરી શકો છો. ત્યાર પછી ઉપરથી કોથમીરના પાન એડ કરવાના છે અને ગરમ મસાલો એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. મેં આ રીતની કન્સિસ્ટન્સી રાખી છે. જો તમારે વધારે ઢીલું જોઈતું હોય તો તમે પાણી એડ કરીને કન્સિસ્ટન્સી બરાબર કરી શકો છો. હવે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે. તો આને તમે પરાઠા સાથે, નાન સાથે, રોટલી સાથે સર્વ કરી શકો છો. તો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય.